તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે તો 27 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે થંડરસ્ટોર્મની પણ આગાહી છે। 30 થી 40 કિलोमीटर झड़पे पवन फूंकाई सके छे। वाला अगले 7 दिन के लिए 23 से लेकर 29 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है। मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है 30 to 40 किलोमीटर विंड स्पीड प्रति घंटा के साथ। और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है। वो भी आपका दक्षिण गुजरात की जो ज़िला है उसी में होने का संभावना रहेगा। अभी जो थंडरस्टॉर्म फिशरमैन वार्निंग डे 5 के लिए दिया गया है। इसमें विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा स्क्वाली वेदर के साथ रहेगा। दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसके लिए पूर्वानुमान दिया गया है। સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી। નવરાત્રી પંડાલમાં વિધર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધરાયું। ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું અને સ્ટેજ પર વિધર્મી કલાકારોની ઓળખ કરી પંડાલની બહાર લઈ જવાયા। બજરંગ દળ વિધર્મી મુક્ત નવરાત્રીની વાતો કરે છે પરંતુ બજરંગ દળની વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી બહાર કાઢી વિધર્મીઓનું બેન્ડ રાખવામાં આવ્યું। એક બે નહીં 15 વિધર્મી કલાકારોને રાખવામાં આવ્યા। આયોજકોને અગાઉ બેન્ડ બદલવાનું કહેવા છતાં બજરંગ દળની વાતને નકારી અને સાથે જ ગરબા આયોજનના મુખ્ય સ્પોન્સર બજરંગ દળ અને વીએચપીના પ્રમુખો હોવાનું પણ સામે આવ્યું છે। તો શું બજરંગ દળ વિધર્મી મુક્ત નવરાત્રીની માત્ર વાતો કરે છે? માં અંબાની આરાધના એટલે કે નવરાત્રિ અને નવરાત્રિ આવતાની સાથે જ હિન્દુ સંગઠનો એક્ટિવ થાય છે અને વિધર્મી મુક્ત નવરાત્રિની મોટી મોટી વાતો કરે છે। દર વર્ષે સુરતમાં પણ આ જ પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, તમામ લોકો રસ્તે ઉતરે છે અને વિધર્મી જો નવરાત્રના સ્ટેજ ઉપર સિક્યુરિટીમાં દેખાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે। સુરતમાં પણ આવું જ કંઈ બન્યું છે ગઈકાલે। આવો જે કાર્યકર્તાઓ આપણે એમના જ મોઢે સાંભળે કે શું ઘટના હતી। પહેલાં તો આપનું નામ? પ્રતાપ રાજપુરોહિત, બજરંગ દળ અઠવા જિલ્લા સંયોજક। પ્રતાપભાઈ, શું ઘટના બની હતી કાલે? કેમ વિરોધ કરવા પહોંચ્યા હતા? દર વર્ષની જેમ આ વર્ષ બી શરૂઆતથી બધા આયોજકો જોડે અમારી વાત થઈ હતી કે અમે વિધર્મી મુક્ત નવરાત્રિ કરશું, એક બી વિધર્મીને એન્ટ્રી નહીં આપશું। સુવર્ણ નવરાત્રિને અમને શરૂઆતથી કમ્પ્લેન હતી કે તેને વિધર્મી બેન્ડ રાખ્યો છે। જ્યારે એમની અમારે જોડે વાત થઈ હતી અને છેલ્લા દિવસ સુધી એમ કીધું હતું કે હું બદલું છું પણ એણે બદલેલા નથી। જ્યારે અમને ખબર પડી ત્યારે એણે એમ કીધું કે ભાઈ અમારી પાસે ખાલી 4 જ ઢોલવાળા છે, એ કચ્છના છે અને એ 4 જણ નીચે નહીં ઉતરશે અને અમારી પાસે અમે સમય બચ્યો નથી। જેમ કે બજરંગ દળ કાફી ટાઈમથી આવી ગાઈડલાઈન આપે છે કે તમે બદલો, તો ત્યારે અમારું એની સાથે ઘર્ષણ થયું ને ત્યારે અમને ખબર પડ્યું કે 4 નથી 12 થી 15 વિધર્મી છે। આયોજકોએ બજરંગ દળની ઉપર વટ જઈને તમામ લોકોને રાખ્યા। ગઈકાલે પહેલા દિવસના ગરબા પૈતા પહેલા દિવસે અમે તો ઘર્ષણ કરીએ જ છે। મારું મીડિયાના માધ્યમથી અને બધા હિન્દુ સમાજને આ કહેવાનું છે કે આવી નવરાત્રિને તમે બી બોયકોટ કરો અને એ આયોજકો પર બી પ્રેશર કરો કે ભાઈ તમને બધા ગાઈડલાઈન આપે છે તો તમે શું કામ વિધર્મીઓને રાખો? ચલો, આયોજકોની બે જવાબદારી સમજ્યા આપણે, પણ આ આયોજકમાં મીડિયા પાર્ટનર અથવા મેઇન સ્પોન્સર તો તમારા બજરંગ દળ અને વીએચપીના પ્રમુખ છે। તો આ કઈ હિન્દુત્વની વાત થાય છે? અમારા વીએચપીના પ્રમુખે સ્ટેટમેન્ટ મીડિયામાં આપ્યું હતું કે અમે એ લોકોને, મને નથી મળ્યું કોઈ સ્ટેટમેન્ટ। એ તમે એકવાર એમને પૂછી લો તો બહુ સારું। તો પછી હિન્દુત્વનો ઝંડો નહીં લેવાનો। બજરંગ દળના અન્ય એક કાર્યકર્તા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વીએચપીના અધ્યક્ષ પાર્ટનરમાં નથી, એ માત્ર સ્પોન્સરશિપમાં છે અને વિધર્મી હશે તો સ્પોન્સરશિપ પરત લઈ પૈસા નહીં આપે। બરોબર છે, જે નવરાત્રિનું આયોજન છે તમારા પ્રમુખ જ ત્યાં મેઇન સ્પોન્સર બનીને બેઠા છે તો એને નથી ખબર? સાહેબ, મારું એ જણાવવાનું કે બજરંગ દળ હિન્દુત્વનું કામ કરે છે પણ સાથે હિન્દુનો કયું હિન્દુત્વ? પ્રમુખ છે
તે વિધર્મીઓને સપોર્ટ કરે છે. તમારી વોર્નિંગ આ વર્ષે નથી, છેલ્લા 10 વર્ષથી વોર્નિંગ હોય છે. તે છતાં આયોજકોએ વિધર્મીઓને સ્ટેજ પર લાઈન બેહાડે, 1, 2 નહીં 15. અમારા વીએચપીના જે અધ્યક્ષ છે ને એ આયોજકોમાં, એ પાર્ટનરમાં નથી, એ સ્પોન્સરશિપમાં છે. સ્પોન્સરશિપને જ્યારે કોઈ એક લિસ્ટ આપવામાં નથી આવતું કે અમારી પાસે આ બેન્ડ આવશે કે આ આવશે કે તે આવશે, પણ એ લોકોએ આ સ્પોન્સરશિપ આપી છે, એ લોકોએ ધંધાકીય આપી છે. એટલે આમાં એ લોકોને જાણ ન હતી, પણ એ મીડિયાના માધ્યમથી બી જણાવ્યું છે કે ભાઈ આમાં મેં આ રાખ્યું છે, એમાં મને ખબર નથી, અને હશે તો હું એના પૈસા નહીં આપીશ ને મારી સ્પોન્સરશિપ પાછી ખેંચીશ. બિલકુલ. આ કાર્યકર્તાઓ ગઈકાલે પહોંચીને ચોક્કસ હિન્દુત્વનું કામ આ કાર્યકર્તાઓએ કર્યું છે, વિધર્મીઓને સ્ટેજ પરથી ઉતાર્યા છે. પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે નવરાત્રિ આવતા જ હિન્દુ સંગઠનો એક્ટિવ થાય છે, વિધર્મીઓ સામે મુહિમ ઉપાડે છે. પણ મુહિમનો અર્થ શું કે વોર્નિંગ આપ્યા બાદ આયોજકો વિધર્મીઓને સ્ટેજ પર વગાડવા બેસાડે છે અને હિન્દુત્વના જ આગેવાન છે તે આ સમગ્ર ગરબાના સ્પોન્સરને મીડિયા પાર્ટનર બની જાય છે. એટલે હિન્દુત્વની વાતો જ કરવી સારી લાગે છે, કામ કરવું નથી યોગ્ય. માત્ર નવરાત્રિ આવતા જ હલકી પ્રસિદ્ધિ મેળવવા હિન્દુ સંગઠનો બજારમાં રસ્તા પર ઉતરીને પ્રસિદ્ધિ મેળવતા હોય તેવું આ ઘટના પરથી સ્ફલિત થાય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ વડોદરામાં અશ્લીલ હરકત કરતા યુવકો ઝડપાયા છે. ગરબા ગ્રાઉન્ડ નજીકથી ઝડપાયા છે યુવકો રસ્તા પર ઊભા રહી યુવતીઓને ગંદા ઇશારા કરતા હતા. વીએચપીના કાર્યકરોએ યુવકને ઝડપી પાડ્યા. તમામ યુવકોને પોલીસના હવાલે કર્યા છે, તો યુવકો પણ માફી માંગતા જોવા મળ્યા હતા. આ તરફ વડોદરામાં ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી બજરંગ દળ મેદાને એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ સર્જાયો છે. ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો. બનાવ બાદ બજરંગ દળના કાર્યકરે કહ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે, તો 500 થી 1000 કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તહેનાત. વડોદરાના દરેક ગરબા પર તેઓ નજર રાખશે. એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા, તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે. અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે. કમસે કમ 500 થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે. અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં, બજરંગ દળની ભાષામાં જવાબ આપશે. આ ભાઈને આપણે પકડ્યા છે, કાશ્મીર में ऐसा नहीं, मुसलमान